કરજે અને આજથી આ સિંધ પ્રદેશમાં હું સિંધની સધી તરીકે પૂજાઈશ। અને પછી તો લાલબાઈ દરરોજ આ પથ્થરે આવી અને માતાજીના નામની અગરબત્તી અને દીવો કરતા। પછી તો એક દિવસ હમીર સુમરાના 7 સિપાહી આ લાલબાઈની ગાયોને ચોરીને લઈ જતા હતા। ત્યારે લાલબાઈએ જોયું કે હમીર સુમરાના સિપાહી તેમની ગાયોને ચોરીને લઈ જઈ રહ્યા છે। ત્યારે તેમને ખબર હતી કે આવા માથાભારે માણસ સામે કોઈનું કાંઈ નહીં ચાલે, પણ આજે સધી મારી મદદ કરશે। આટલું કહી લાલબાઈ તે પથ્થર પાસે જાય છે અને પથ્થરે દીવો કરી અને કહે છે, હે મારા સિંધની સધી, આજે આ હમીર સુમરાના માણસો મારી ગાયોને લૂંટીને લઈ જાય છે। તું કહેતી હતી કે હું સૌરાષ્ટ્રની માતા છું અને સિંધમાં સધી થઈને આવી છું, તો હે માં સધી, બતાવી દે હમીર સુમરાને આજે તારો પાવર। આટલું કહેતાની સાથે જ માતા સધી પ્રગટ થયા અને 7 વર્ષની દીકરીનું રૂપ લઈ હાથમાં લાકડી લઈ માતા હમીર સુમરાના સિપાહીઓના સામે આવી ઊભા થઈ ગયા। ત્યારે આ 7 વર્ષની દીકરીને જોઈ સિપાહીઓ કહે છે, એમ અમારો માર્ગ રોક્યો છે, તને ખબર નથી અમે હમીર સુમરાના માણસો છીએ? ત્યારે સધીમાં કહે છે, જો તમે જીવતા રહેવા માંગતા હોય તો આ ગાયોને અહીં મૂકીને ચાલ્યા જાઓ। પરંતુ સિપાહીઓ આ નાની દીકરીને જોઈ જોરજોરથી હસવા લાગ્યા। અને પછી તો સિપાહીઓ અને 7 વર્ષની દીકરીના રૂપમાં આવેલ સધી માતાજી વચ્ચે યુદ્ધ થયું અને તેમાંથી 6 સિપાહીઓને માતાજીએ મારી નાખ્યા અને એક સિપાહીને જીવતો રાખ્યો અને કહ્યું, જ્યાં તારા હમીર સુમરાને કહેજે કે આ લાલભાઈની ગાયો લેવી હોય તો પોતે ઘોડે ચડીને આવે, હું પણ જોઉં કે તેનામાં કેટલી તાકાત છે। અને પછી તો સિપાહી હમીર સુમરાની પાસે આવે છે અને આ સંદેશ આપે છે। આટલું સાંભળતાની સાથે જ હમીર બહુ ગુસ્સે થઈ જાય છે અને 60 સિપાહી લઈને તે લાલબાઈની ગાયો લૂંટવા નીકળી જાય છે। અને હમીર સુમરો જેવો જ ગાયોને લૂંટવા જાય છે તે સમયે માતા સધી તેમની સામે પ્રગટ થયા અને એક એક કરીને હમીરના સિપાહીઓને મારી નાખ્યા। અને પછી હાથમાં તલવાર લઈને હમીર સુમરાને મારવા જાય છે એ જ ક્ષણે હમીર સુમરો માતાજીના પગે પડી ગયો અને કહે છે, માતા, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજો। તમે કોણ છો? હું સૌરાષ્ટ્રની માતા વરુણી છું।